મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું લીલી હળદરનું શાક। તો મેં 1 વાટકી જેટલું હળદર લીધી, લગભગ 250 ગ્રામ જેટલી હળદર હશે, અને તેને છીણી લીધી। પછી એક કઢાઈ લીધી અને કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું અને ઘીને સરસ ગરમ થવા દીધું। ઘી ગરમ થઈ ગયું પછી મેં અંદર આખા મસાલા નાખ્યા, તેજપત્ર ને 1 બાદીઓ ને 2 લવિંગ ને 2 इलायची नाखी पछी 1 चमची में जीरू एड कर्युं। सरस थई गयुं पछी अंदर मीठा લીમડાના पान एड कर्या। पछी अर्धी चमची जेटलुं में हींग एड करी, पछी एने थवा दीधुं। थई गयुं पछी अंदर में आदू वाटीने नाख्युं। પછી હળદર, લીલી હળદરને અંદર એડ કરી। પછી લીલી હળદરને મેં હલાવી અને થોડી શેકી લીધી। એને લગભગ આપણે શેકતા 15 મિનિટ થશે। એનો કલર પણ ચેન્જ થઈ જશે અને ઘી પણ અંદરથી ફૂટે ત્યાં સુધી એને શેકવાનું। હવે હળદર આપણી શેકાઈ ગઈ, બસ આ રીતની આપણે શેકવાની। પછી અંદર મેં લીલું લસણ એડ કર્યું, પછી મિક્સ કરી અને એને થવા દીધું। પછી ડુંગળી એડ કરી। ડુંગળી લગભગ મેં 3 ડુંગળી લીધી હતી, એને કાપી અને એને એડ કરી અને એને પણ મિક્સ કરી નાખી। પછી અંદર મેં લીલી ડુંગળી પણ એડ કરી, એને પણ અંદર મિક્સ કરી નાખી। પછી 2 થી 3 મરચાં લીધા હતા તીખા, એ પણ મેં થોડા કાપી અને એને પણ અંદર એડ કર્યા। પછી 3 જેવા ટામેટાને કાપીને પણ અંદર એડ કર્યા અને બધું જ મિક્સ કરી અને એને થવા દીધું। પછી 1 વાટકી જેટલા મેં વટાણા લીધા। વટાણાને મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા, એટલે સરસ સોફ્ટ થઈ ગયા। પછી એને મેં અંદર શાકમાં ઉમેર્યા, એટલે સરસ આપણો જલ્દી શાકમાં આપણે વટાણા ચડી જાય, એટલે મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા। હવે બધું જ મિક્સ કરી અને એને થવા દીધું। પછી મેં દહીં લીધી 2 કપ જેટલી અને અંદર મસાલા એડ કર્યા। એ ધાણા જીરું, મીઠું તમને જેટલું ભાવતું હોય એટલું નાખવાનું, અને પછી મરચું લીધું અને એને અંદર નાખી અને બધું જ મેં મિક્સ કરી નાખ્યું। તો એમાં મિક્સ કરી દીધું। પછી મેં અંદર શાકમાં એર્યું એડ કર્યું અને દહીંને હવે આપણે હલાવવાનું, બરોબર એને હલાવી જ જવાનું। સરસ થઈ ગયું પછી મેં અંદર થોડા કાજુ અને દ્રાક્ષને એડ કરી। જો તમને ભાવતી હોય તો નાખવી, ના ભાવતી હોય તો નહીં નાખવાની, પણ આમાં નાખવાથી આપણો ટેસ્ટ સારો લાગે, એટલે મેં અંદર એડ કરી હતી। પછી મિક્સ કરી અને એને મેં થોડીવાર થવા દીધું। થઈ ગયું પછી અંદર મેં એક વાટકામાં કાઢી દીધું શાક। સરસ આપણું લીલી હળદરનું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે, અને એને બાજરીના રોટલામાં ખાવામાં આવે તો બહુ સરસ લાગે છે। આવજો।